બેને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। વલ્લભ પટેલ અને ભરત વઢરીકિયા ભાજપમાંથી સસ્પેન્ડ થયા છે। મોરબીમાં બંને આરોપીઓ જુગારધામમાં ઝડપાયા હતા। બંનેને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે। ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી સસ્પેન્ડ કરાયા છે। જ્યારે બંને જ લોકો જુગારધામના આરોપમાં ઝડપાયા છે। બંને આરોપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે છે તેના દ્વારા બંનેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષનું નામ બદનામ થતું હોવાના કારણોસર આ બંને લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આને સસ્પેન્ડ કરાયા છે। હળવદમાં પકડાયેલા જુગારધામના આરોપી છે વલ્લભભાઈ પટેલ અને ભરતભાઈ। ત્યારે હાલ બંનેને બરતરફ કરાયા છે। ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી સસ્પેન્ડ કરાયા છે। હળવદમાં ભાજપના નેતાઓની છત્રછાયામાં ચાલતા જુગારધામને લઈ અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા બંનેને હાલ દૂર કરાયા છે, પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। 6 વર્ષ માટે બંનેને સસ્પેન્ડ કરાયા છે।